ડીસામાં મેઘરાજાની તોફાની બેટિંગ, માત્ર 2 કલાકમાં 3 ઇંચ વરસાદ ખાબકતા જળબંબાકારની સ્થિતિ। સત્યમ શિવમ સુંદરમ બંગલોઝમાં તારાજી વરસાદી નાળું બ્લોક થતા 2 મકાનોની દિવાલો ધરાશાયી। પાણીના ભારે પ્રવાહે મકાનો લીધા ચપેટમાં, મકાન માલિકોને મોટું આર્થિક નુકસાન। ડીસા નગરપાલિકાના પ્રમુખ કૌશિકભાઈ સાધુ સાથે ટીમ સ્થળ પર દોડી ગઈ, રાહત અને બચાવ કામગીરી શરૂ। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા, ગરમીથી રાહત પણ લોકોની મુશ્કેલી વધી। બનાસકાંઠાના ડીસામાં મેઘરાજાએ રમખાણ મચાવ્યું છે। માત્ર 2 જ કલાકમાં 3 ઇંચ જેટલો મુસળધાર વરસાદ ખાબકતા સમગ્ર ડીસા શહેર પાણી થઈ ગયું છે। ભારે વરસાદના કારણે ડીસાના નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકાર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે અને જનજીવન ભારે પ્રભાવિત થયું છે। વાતાવરણમાં ઠંડક તો પ્રસરી છે, પરંતુ આ વરસાદે અનેકો વિસ્તારમાં તારાજીના દ્રશ્ય પણ સર્જ્યા છે। ડીસામાં ટૂંક સમયમાં પડેલ ભારે વરસાદે ભારે તારાજી સર્જી છે। શહેરના સત્યમ શિવમ સુંદરમ બંગલોઝ વિસ્તારમાં એક મોટી હોનારત સામે આવી છે। અહીં સોસાયટીના પાછળના ભાગેથી પસાર થતું વરસાદી પાણીનું મોટું નાળું કોઈ કારણસર અવરોધાયું હતું। નાળામાં પાણીનો નિકાલ ન થતા વરસાદી પાણીનો પ્રવાહ મકાનોની દિવાલોને સ્પર્શી પ્રચંડ વેગ સાથે પસાર થવા લાગ્યો, જે પરિણામે સત્યમ શિવમ સુંદરમ બંગલોઝના 2 મકાનોના પાછળની દિવાલો ધરાશાયી થઈ હતી। દિવાલ તૂટી પડતા જ સોસાયટીના રહીશોમાં દોડધામ મચી ગઈ। સદનસીબે મોટી જાનહાનિ ટળી છે, પરંતુ મકાન માલિકોને મોટું આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે। દીપકભાઈ ઠક્કર સ્થાનિક રહીશે જણાવ્યું કે પાછળનું નાળું બ્લોક થઈ ગયું છે, જેથી બધું જ પાણી ડાયરેક્ટ અમારી સોસાયટી તરફ અને મકાનોની દિવાલ સાથે ભટકાયું। અચાનક ધડાકા સાથે દિવાલ પડી ગઈ। નગરપાલિકાએ આ નાળાની સમયસર સફાઈ કરાવી જોઈતી હતી। ઘટનાની જાણ થતાં જ ડીસા નગરપાલિકાના પ્રમુખ કૌશિકભાઈ સાધુ પોતાની ટીમ સાથે તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા। તેમણે અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ પરિસ્થિતિનો તાગ મેળવ્યો અને રાહત કામગીરી ઝડપી બનાવવાની સૂચના આપી। નગરપાલિકાની ટીમો હાલ નાળામાંથી પાણીનો નિકાલ સુચારુ કરવાની અને રસ્તા ઉપર ભરાયેલ પાણી ખાલી કરવાની કામગીરીમાં લાગી ગઈ છે, તો બીજી તરફ શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાથી વાહન ચાલકો અને વેપારીઓને ભારે હાલાકી ભોગવી રહ્યા છે। અચાનક આવેલ આ વરસાદ એક તરફ લોકોને ઉકળાટમાંથી મુક્તિ અપાવી છે, તો બીજી તરફ વહીવટીતંત્રની પ્રી મોન્સૂન કામગીરીની પોલ પણ ખોલી નાખી છે। નગરપાલિકાની ટીમ હાલ રાહત કામગીરીમાં લાગી છે, પરંતુ જે મકાન માલિકોને નુકસાન થયું છે, તો હવે વળતરની માંગ કરી રહ્યા છે।